હેલો. તો આજે અત્યારે અમે થોડા મારા જે ઝાડવા છે આ બધા એની આજે આપણે થોડીક સાર સંભાળ લઈ લઈએ. રવિવાર છે એટલે કુછ તો કરેંગે કે હમ તમ ચલિયો રે. શું કરું? ફોન પકડું, ડોલ પકડું, કાંઈ સમજણ નથી પડતી. આમ રાખું. આપણો વિડીયો બંધ થઈ ગયો તો ડોન્ટ વરી, આ મારા સિસ્ટરને આપણે લઈ આવ્યા છે તો એ તમને બધું જ બતાવશે કે આપણો વિડીયો આપણે આજે મારે જાણવાએ શું કરવાનું છે એ આપણો બતાવશે. ઓકે, બિચારી તૂટીથી ત્યાંથી મેં લઈને આવી તો પહેલાં તો આપણે એને મસ્ત નવડાવશું. ઓકે, એટલા મસ્ત નવડાવશું બસ તૂટી ન જાય ને આપણે ગાળ ન પડે એવું નથી. હું વિડીયો બનાવવા કરું છું ગાઈઝ, આમ નહીંતર બી કરું છું. આજે અમારા ઘરના બાજુમાં છે ને અહીંયા જે આ લોકો રહે છે એ માસી એજેડ છે. એ તો શું કરે ખબર, એના જે ઝાડવા છે ને એ તો ઝાડવા એટલા નથી. એ તો વાતું કરો કૈસે હો, અચ્છે તો હો, એવી રીતના વાતું કરે. તો તમને કંઈ કાવી આવી કરો મેલા થઈ ગયા હોય આવો જો બતાવે. જો આ મસ્ત નાઈ છે અંદર, દેખાય છે મારા હાથ જ દેખાય તો એને બી થોડુંક સારું લાગે એમ. એનો મેલા હટી જાય થોડા. બહુ બધું મારી મમ્મી સામે કરી ને તો મારા ઘરે એટલો ગુસ્સો કરે છોકરા બધું મારું તો મારા ઘરમાં ગાવીશ. તો આપણે ઓલમોસ્ટ આ લોકોને છે ને નવરાઈ દીધા છે. હવે આપણે આને મસ્ત ધીમે ધીમે પાછા એ કરી દઈએ. ઓકે ગાઈઝ, આ તમે જુઓ છો, આ તો બહુ જ સરસ હતી પણ ઠીક છે. ઓ વાવ, કેટલી ખુશ થઈ ગઈ લાગે છે. રમસ. ઓકે બચ્ચો, રમો મોજ કરો અને બાંધતા નહીં. ઓકે, તૂટી જાઓ નહીં તો તમે નાદાન કરી જાઓ. ગાઈઝ, મને તો ઝાડવા બહુ જ ગમે. તમને બી ગમતા હોય તો તમે બી આવી રીતના જ એની સંભાળ રાખો. અને જો કેટલા મસ્ત દેખાય છે ને, તો આને હું શું કરીશ ખબર, આ અહીંયાથી હવે તૂટવાની વાર નથી, આ સુકાઈ રહ્યું છે. તો આપણે એને શું કરીશું ખબર ગાઈઝ, અહીંયા જો તમે જુઓ, અહીંયા બતાવો, અહીંયા આ જે છે અહીંયા હું એને તમારા ઘરે બી હોય ઝાડવા તો પ્લીઝ એની સાર સંભાળ રાખો, એનું ધ્યાન રાખો. તો હવે વારી છે આની. જો સુકાઈ ગયું, સાવ એટલે સાવ સુકાઈ ગયું છે. અને અમારી અહીંયા છે ને, શું મમ્મી પાણી નહીં આપતા હોય? હે એ તો વાત છે. એમ જો સાવ સુકાઈને શું થઈ ગયું હાલત. તો અહીંયા આપણે પોતું મારી દઈશું, નહીંતર તમારું મન ન હોય ને એમનો વિડીયો કરો, વ્યવસ્થિત કરો વિડીયો. અમારે ફેમસ ખાવાની. તો ગાઈઝ, અહીંયા જે પ્રમો છે ને અહીંયા કેમેરામાં જોશે ને હમણાં ધૂળીને આવશે. તો ગાઈઝ, આપણે અહીંયા થોડુંક હાલત સાફ સફાઈ બી કરતા જાવી. જે બી કરવી કોઈ માઇકો લાલ આપણને બોલી જાય નહીં. ઓકે, મારા ઘરે કોઈ વસ્તુની કિંમત નથી. કોઈ વસ્તુની કિંમત. આ દીવો મંદિરનો હતો, નવો દીવો આવે એટલે આની ઇજ્જત પડતી ગઈ. મારા ઘરમાં આવી રીતના જ હું પાક બાંધું એટલે મારી ઇજ્જત ઘટી જાય, બીજાની ઇજ્જત વધી જાય.
એવી રીતના ઓલા માસી કે એમ વાત કરજો, કેમ છો બચ્ચાઓ, હારા તો છો ને તમે, એવું માસી કેવું, એટલે આપણે કરવી છે. અને એમની મન તો જાળવા બહુ જ ગમે. એમની હારે મારી પ્રીતિ છે, ખબર નહીં કઈ પ્રીતિ છે, પણ એમની સાથે મારી પ્રીતિ છે. તો આપણે જે સુકાઈ ગયેલા પાન હશું એ નીચે કાઢીશું, જેથી કરી એ બીજા પાનને સૂકવે નહીં. તમે જુઓ ये क्यों ऐसे मुरझाया हुआ है, कुछ तो दिक्कत है यहाँ. मेरी माँ को 20 बार बोला है ऐसे मत करो, समझने का नाम ही नहीं लेती है वो. तो हम इसको तोड़ देंगे, बहुत हुआ. हमने इनको एक बंधन से आज़ादी दे दी है. આ મમ્મી સમજે નહીં, મને બહુ ગુસ્સો આવે. શું કરું? આ ઓઢણો હોય ને હું બાંધીને રાખવો હશે, ઝાડવે ન નવા ન દે, शांति दौरान धागा इसको इनको बांध के रखना भी एक तरह से मतलब वही है. ठीक है यार, देख रहे हो बेचारे मुरझा गए हैं. ये तो चलो फिर भी खिले हुए हैं. ये नीचे देखो, एक बार ये देखो, इनको उगना है, पर ये कैसे उगेगी? ये देखो, उनको उगना है. जब उनको बांध दिया है, ये देखो, ये तो पूरा सूख ही गए. सूख की मतलब देख रहे हो, ये मर ही गए. ओ माय गॉड, ऐसे नहीं होना चाहिए ना यार. कौन समझाए ये मम्मी लोगों को? अब कुछ बोल दूँगी विवाद हो जाएगा. कोई बात नहीं, जो जितना झुकेगा उतना ही ऊपर आएगा. ओके गाइस, तो आप देख लो, मैंने आज उनके साथ टाइम स्पेंड किया, मुझे काफ़ी अच्छा लगा. अगर आपके घर पे भी पौधे हो, आप रोज़ नहीं पर आप महीने में या फिर हफ्ते में एक बार तो इनकी सार संभाल लीजिए. और अगर आपको आज कुछ सीखने को मिला हो तो मेरी चैनल को सब्सक्राइब करना, लाइक करना, शेयर करना. ओके, थैंक यू.